આરબીઆઈએ રૂપિયાની નરમાશ અને ઓછા થઈ રહેલા વિદેશી હુંડિયામણ અને રોકવા માટે જૂન મહિનામાં શરૂ કરેલી જે FCNRB એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ બેંક સ્કીમ જે શરૂ કરી હતી આ સ્કીમને પહેલાં 30 સપ્ટેમ્બરે પૂર્ણ થવાની હતી આ સ્કીમ, જ્યારે આરબીઆઈએ જાહેરાત કરી છે કે હવે 31 ઓગસ્ટે આ સ્કીમ આપણને પૂર્ણ થતી જોવા મળશે. તો શું નિર્ણય લેવામાં આવ્યો છે અને કેમ આ ક્લોઝરનો નિર્ણય લેવામાં આવ્યો છે એની ચર્ચા કરી આપણી સાથે જોડાઈ ગયા છે અશ્વિન પારેખ, એડવાઇઝરી સર્વિસીસના અશ્વિન પારેખ. અશ્વિનજી, સ્વાગત છે આપનું સીનબીસી બજાર પર. અને સૌથી પહેલાં તો આરબીઆઈનું આ સ્કીમને જલ્દી બંધ કરવા પાછળ શું કારણ બની રહ્યું છે? કારણ કે હમણાં જ પોલિસી વખતે આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે જલ્દી આ સ્કીમને પૂરી નહીં કરે, અને નિષ્ણાંતોનું માનવું એમ છે કે વધુ કોસ્ટ અને રૂપિયા પર જે પ્રેશર આવી રહ્યું છે એના કારણે સરકાર તરફથી અને આરબીઆઈ તરફથી આ નિર્ણય તેઓ લઈ રહ્યા છે. તમારો શું મત છે આના ઉપર? આમાં છે ને ઘણા ફેક્ટર્સો કામ કરી ગયા છે. જ્યારે આ સ્કીમની જાહેરાત થઈ ત્યારે આપણે જોયું 2013માં આ સ્કીમ પહેલા જાહેર થયેલી અને તે વખતે માત્ર $10 બિલિયન નું ટાર્ગેટ હતું. આ વખતે જ્યારે પહેલી વખત જૂનમાં જ્યારે એની સ્કીમ આપણે અનાઉન્સ થઈ ત્યારે આપણે જોયું કે 70 બિલિયન જેવો એક અંદાજ રાખવામાં આવેલો. પછી જેમ આગળ 2013માં પણ અલાઉડ હતું એમ આ વખતે પણ એ ડિપોઝિટનું લિવરેજિંગ અલાઉડ હતું. એટલે લિવરેજિંગનો અર્થ એ થયો કે કોઈ એક ડિપોઝિટ હોલ્ડર, એનઆરઆઈ ડિપોઝિટ હોલ્ડર, સમજો કે $100 આપવા માટે ડિપોઝિટમાં તૈયાર હોય તો એને $900 સુધીની લોન મળી શકે. એ પ્રકારની તજવીજ ગયા વખતે પણ હતી, આ વખતે પણ. એટલે કે 9 ટાઈમ્સ મલ્ટિપલ જો એક કોઈ બેંક ઓફર કરતી હોય તો. હવે આપણે જોયું કે આ છેલ્લા 2 મહિનાની અંદર બેંક્સો 5 ગુણાથી લઈને લગભગ 15 ટાઈમ્સ, 15 ટાઈમ્સ, 15 ગણું એટલો તમને લોન આપવા તૈયાર હતી. એટલે તમે $100 આપો તો કોઈ એક બેંક તમને 500 બી આપે, કોઈ એક બીજી બેંક તમને $1,500 પણ એની સામે લોન તરીકે આપે. લોનનો જે દર હોય એ ડિપોઝિટના વ્યાજ કરતા એનો દર થોડો ઓછો હોય, 1% જેટલો. અત્યારે જે બજારમાં જે રીતના ડીલ્સ ચાલી રહ્યા છે એ પ્રમાણે. એટલે એને લિવરેજ કરવાને લઈને એનઆરઆઈનું ડિપોઝિટ, જેમ જેફરી અને બીજા એનાલિસ્ટોએ એનાલાઇઝ કરેલું કે 15%થી લઈને 21% સુધીનું રિટર્ન એને મળી શકે એનઆરઆઈને. આ લિવરેજિંગમાં તમે જોશો તો ઇન્ડિયન બેંક્સની કમ્પેરિઝનમાં ફોરેન બેંક્સે વધારે સક્રિય ભાગ લીધેલો, કેમ કે એની પાસે સ્વોપ કવરનું જે આરબીઆઈનું જે અન્ડરટેકિંગ હતું કે મફતમાં એમને સ્વોપ કવર મળે એની રિસ્ક આરબીઆઈ ઉપર, બેંક ઉપર નહીં. એની ઉપરાંત એ લોકો પાસે પોતાની ડોલરની ઓપન પોઝિશન્સ હોય મોટી બેલેન્સ શીટ્સની અંદર, એટલે ઇન્ડિયાની બહાર. એટલે એને લઈને એ લોકો બંને ફોરેન બેંક્સો, આઈ મીન HSBC અને સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ, મોટા મલ્ટિપલ ઉપર એ લોકો લોન આપવા તૈયાર હતા. એટલે આ લિવરેજને કારણે એવું જોવામાં આવ્યું કદાચ કે તમારા પ્રશ્નનો જો જવાબ જોવા જઈએ તો કદાચ એક ફેક્ટર હોઈ શકે કે ફોરેન બેંક્સો કદાચ વધારે ડિપોઝિટ મોબિલાઇઝ કરતી હતી ઇન્ડિયન બેંક્સોની કમ્પેરિઝનમાં. એક તો એ વસ્તુ થઈ. બીજું કદાચ ફેડનું જે વલણ છે, આપણે જોયું જૂન 19માં, એટલે આ જૂનની અંદર સ્કીમ નક્કી થઈ ને જુલાઈ 19માં ત્યારે નવા ફેડના ગવર્નરની અંદર નેજા હેઠળ જ્યારે મીટિંગ થઈ ત્યારે લોકોએ હોકી સ્ટાન્સ રાખેલું અને 9 ને 3ની સામે રેટના સ્ટેબલ રાખવાનું, એટલે 3 મેમ્બરની વિરુદ્ધમાં 9 મેમ્બરની સામે રેટને સ્ટેબલ રાખવાનું રાખેલું, પણ એક હોકિશ એક પ્રકારનું એક પ્રકારનું સ્ટાન્સ લીધેલું એમણે. એટલે એને લઈને પણ અને ડોલર વધતો જતો એપ્રિશિએટ રૂપિયાની સામે કરી રહ્યો છે એને કારણે પણ આરબીઆઈ કદાચ આ સ્કીમને વહેલી બંધ કરવાની જાહેરાત કરી છે. નહીં તો 30 સપ્ટેમ્બર સુધી આ ચાલવાની હતી, પણ એને 31 ઓગસ્ટ સુધીમાં જ એને બંધ કરી દેવાનું છે. બીજું કદાચ કારણ એ પણ હોઈ શકે કે અત્યાર સુધીમાં ઓલરેડી આરબીઆઈ જે આંકડા બતાવ્યા છે એ પ્રમાણે 56 થી 57 બિલિયન US ડોલર્સ ઓલરેડી ડિપોઝિટની અંદર મોબિલાઇઝ થઈ ગયા છે. બીજી 2 વિન્ડોઝ છે, ઓએફસીબી અને જે ECBની જે 2 વિન્ડોઝ છે એ તો યથાવત જ છે, એ ચાલુ જ રહેવાની છે. એટલે ડોલર એનેથી પણ મોબિલાઇઝ કરી શકશે. એટલે આ બધા પરિબળોના કારણે કદાચ આરબીઆઈ એને વહેલી ક્લોઝ કરવાનું નક્કી કર્યું હશે.
જી અશ્વતી, તમારી પાસેથી એ પણ જાણવું છે કે જો અહીંયાથી એક શક્યતા એવી હતી કે આપણે રૂપિયો ત્યારે ખાસ કરીને ખાસો એવો નબળો પડતો જોવા મળી રહ્યો હતો. જો કે હજી પણ આપણે જ્યારે આટલા ફ્લોઝના સમાચાર આવી ગયા છે, આરબીઆઈએ જાહેરાત કરી છે, ત્યારે પણ આપણે જોયું છે કે છેલ્લા 1-2 મહિનાની અંદર એવી કોઈ બહુ મોટી મુમેન્ટમ અહીંયાથી રૂપિયાની અંદર આવતી જોવા નથી મળી કે નથી કોઈ એવા મૂવ્સ આવતા દેખાયા. બીજી તરફ આપણે જોઈએ તો હજી સુધી ખાસ કરીને ક્રૂડના જે ભાવ છે, એફપીઆઈસના ફ્લો હજી હમણાં આપણને થોડાક પોઝિટિવ થતા દેખાયા છે. એટલે તમને લાગે છે કે અહીંયા એક રૂપિયાનું થોડુંક સ્ટેડી રહેવું એ પણ એક ફેક્ટર અહીંયાથી કદાચ હોઈ શકે આ સ્કીમને જલ્દી પૂરું કરવા માટે? બિલકુલ નીરજભાઈ, બિલકુલ એ પણ એક કારણ હોઈ શકે. કેમ કે આપણે જોયું કે જ્યારે એક ધારણા કે ભાઈ ઈરાન એટલે મિડલ ઈસ્ટની જે ક્રાઇસિસ છે અને સાથે સાથે ઈરાન યુએસનો જે ડાયલોગ ચાલી રહ્યો હતો, એની પર આપણે જોયું કે પહેલાં જેવું એક પ્રકારની પરિસ્થિતિ થઈ કે હવે ક્યાંકથી આમાંથી શાંતિના કંઈક પેલા નીકળવાના સમય કંઈક શક્યતાઓ છે, ત્યારે આપણે જોયું કે જેવું ઓઇલ નો આઈ મીન પર બેરલનો રેટ ઘટવા માંડ્યો એટલે તરત જ રૂપિયો પાછો થોડોક સ્થિર થવા માંડ્યો. વચ્ચે વચ્ચે વળી પાછા એડવર્સ ન્યૂઝ આવ્યા એ બધાના, એ ડાયલોગના, ઈરાનના અને યુએસના, એને લઈને ફરીથી પાછો ઓઇલ પાછો થોડું મુવમેન્ટ આપણે જોવા મળી અને ફરીથી પાછો રૂપિયો થોડો ઉપર નીચે થયો. પણ અત્યારના થોડુંક 10 દિવસથી રૂપિયો સ્ટેબલ છે, મોર ઓર લેસ આઈ વુડ સર્ટનલી સે. આઈ મીન એટલું બધું નહીં પણ છતાં એનું કદાચ કારણ ઓઇલ જ હોઈ શકે. અને બીજું કદાચ વરસાદ પણ કદાચ કોઈ કામ કરી ગયું, કેમ કે જેટલું એડવર્સ મોન્સૂન હોવાની જે શક્યતા હતી, જે અનુમાન પહેલા કરવામાં આવેલું, એટલી બધી ખરાબ ચોમાસાની પરિસ્થિતિ નથી. એટલે કદાચ એ પણ આરબીઆઈ ધ્યાનમાં લીધું હોય. પણ એક વસ્તુ તો નક્કી છે કે $56 બિલિયન ઓલરેડી મોબિલાઇઝ કરી લીધા પછી આ વિન્ડો કદાચ આરબીઆઈ એટલા માટે બી ક્લોઝ કર્યું કે જેટલું એ વધારે મોબિલાઇઝ કરે, કેમ કે સોફ્ટ કવરનો એમની આરબીઆઈ બાંહેધરી આપી છે, એટલે એટલું રિસ્ક આરબીઆઈની બેલેન્સ શીટ ઉપર પણ વધતું જાય. નીરજભાઈ, પણ સર, અશ્વિન સર, જો આ જે સ્કીમ હતી એનાથી ભારતમાં મોટા પ્રમાણમાં ડોલર આવી રહ્યા હતા અને એ બેન્કો માટે એટલા માટે સારું હતું કારણ કે લિક્વિડિટી વધતી હતી તેમની. પરંતુ બેન્કોના ફંડિંગ કોસ્ટ અને વ્યાજ દરના સંચાલન પર આની કેટલી મોટી પડકાર આપણે હવે જોઈ શકશું અને એક બોન્ડ માર્કેટ માટે પણ સમજવું છે કે હવે શું ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો બોન્ડ માર્કેટ અને બેન્કિંગ સેક્ટર માટે? તો એ તો બે વસ્તુ છે. એક તો શું છે કે આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 2 થી 3 વર્ષમાં આખી બેન્કિંગ સિસ્ટમ, બધી જ બેન્કિંગ કંપનીઓ ડિપોઝિટ મોબિલાઇઝ કરવામાં ધીરે ધીરે કરતા એમની મોબિલાઇઝેશન ઘટતી જાય છે. હાઉસહોલ્ડનું સેવિંગ્સ કેપિટલ માર્કેટ તરફ જવાને કારણે બેંકની ડિપોઝિટ્સો ઘટતી જાય છે અને એને કારણે જ કદાચ હોઈ શકે કે તમને ફોરેન બેંક્સના જ્યારે ઇન્ડિયન બેંક્સોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થતા હોય, જેમ આપણે યસ બેંકમાં જોયું, આરબીએલ બેંકમાં જોયું, આ બધી બેંકમાં ફોરેન બેંક્સોને પણ એક પ્રકારનું રોકાણ કરવાનું એનું કદાચ કારણ ડિપોઝિટ્સ હોઈ શકે બેન્કિંગ સિસ્ટમની. હવે એફસીએનઆર-બીની અંદર ડિપોઝિટને મોબિલાઇઝ કરવા માટે, ડિપોઝિટને ઊભી કરવા માટે એક સરસ તક હતી અને છે હજી પણ, જ્યાં સુધી 31 ઓગસ્ટ સુધી આ સ્કીમ ચાલશે ત્યાં સુધી. એટલે બેંક્સોની બેલેન્સ શીટ ઉપર આઈ મીન 6.5 થી 6.5% જે અત્યારના રેટ ચાલે છે આ ડિપોઝિટનો, 3 થી 5 વર્ષની આ ડિપોઝિટ છે, એટલે તમને લાંબા ગાળાની ડિપોઝિટ, 3 થી 5 વર્ષની ડિપોઝિટ, એટલે તમને એસેટ લાયબિલિટીના જે મિસમેચીસના ને એના બધાના જે પ્રશ્નો એ પણ તમે સોલ્વ કરી શકો. એટલે એ રીતે બેન્કિંગ સિસ્ટમ માટે અને સ્વાપ કવર તો બિલકુલ આરબીઆઈની રિસ્ક ઉપર હતું. એટલે એને લઈને બેન્કિંગ સિસ્ટમને તો આ ઘણો ફાયદો હતો એફસીએનઆરબીનો. ખાલી એક જ વસ્તુ કદાચ હોઈ શકે કે જે ઓરિજિનલ એનઆરઆઈ ડિપોઝિટ્સ જે બીજી સ્કીમની અંદર એમ જ નોર્મલ કોર્સમાં જે એમણે ડિપોઝિટ મૂકી હોય, એમણે કદાચ ડિપોઝિટ વિડ્રો કરીને આની અંદર આ સ્કીમની અંદર મૂકવાનું નક્કી કર્યું હોય તો નેટ ડિપોઝિટ કદાચ બેન્કિંગ સિસ્ટમને વધારે ના આવી હોય. પણ આ બધા જુદા જુદા પરિબળો છે, આપણે એને આંકડા જ્યાં સુધી આપણી સમક્ષ ના આવે ત્યાં સુધી ન નક્કી કરી શકીએ. પણ ડેફિનેટલી આ સ્કીમ બેન્કિંગ સિસ્ટમ માટે તો ખરેખર સરસ જ હતી. બેન્કિંગ સિસ્ટમ માટે એક સારી સ્કીમ હતી અને જલ્દી બંધ પણ થઈ ગઈ છે, એટલે ખાસ કરીને અહીંયાથી હવે એના પર પણ એક ફોકસ રાખીશું કે ઓવરઓલ આપણને જે આવનારા રિઝલ્ટ્સ છે બેન્કિંગના એના પર પણ શું અસર આવતી જોવા મળે છે. ઓન દેટ નોટ, અશ્વિન સર, થેન્ક યુ વેરી મચ સર, અમારી સાથે આજના દિવસે જોડાયા, ઇન ડિટેલ આ આખા મુદ્દે ચર્ચા કરી એના માટે થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા બદલ સર.